ઓલ ઇન્ડિયા મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો આવનાર વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આજે કોઠી કચેરી ખાતે ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। સવારથી જ ઉમેદવારોને તેમના સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। ઉમેદવારો દ્વારા ઔપચારિક રીતે પોતાના નામે ઉમેદવારી નોંધવામાં આવી હતી। કલેક્ટર કચેરી બહાર અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી। ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો હતો અને સુરક્ષા દ્રષ્ટિએ પ્રવેશદ્વાર પર ચેકિંગ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। કેટલાક ઉમેદવારો રેલી સ્વરૂપે પહોંચતા વાતાવરણ ગરમાયું હતું। તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અને સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો। સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને આજે મને પાર્ટી તરફથી જિલ્લામાં મેન્ડેટ મળ્યું છે તો હું વિકાસના કાર્યો કઈ રીતે આગળ વધારી શકું એવા મારા કાયમ પ્રયત્નો રહેશે। અંકિતા પરમાર। ઉમેદવારી ફોર્મ ભરાવ્યા છે એના બારામાં આપણે શું કહેવા માંગો છો? અમે અને રણોલી એક સીટ ઉપરથી ભાજપ તરફથી અમને સીટ મળેલ છે। મારા નાના ભાઈ શ્રી નૈતિક અશોકભાઈ પટેલ આ સીટ ઉપરથી ઉમેદવારી કરી રહ્યા છે। અત્યારે હાલમાં અંદર ફોર્મ ભરવા માટે ગયા છે। તો અમારું એક લક્ષ્ય છે કે અમારા ગામના અધૂરા કામો પૂર્ણ કરીશું, તેમજ નવા વિકાસના કામો આગળ વધારીશું અને અમારા ગામના સરપંચ તલાટી સાથે મળીને અમે બધા કામ સારી રીતે પૂર્ણ કરીશું। આપણું નામ? મારું નામ વિશાલ વિજયભાઈ પટેલ। આજના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદિત્યભાઈ પટેલ, આપણે એમની જોડે વાત કરીશું એ શું કહેવા માંગે છે આજના ફોર્મ ભરવાયા છે એ પ્રસંગે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે જ્યારે પાર્ટી દ્વારા ચયન થયું છે ત્યારે આજે સાથી ઉમેદવારો સચિનભાઈ ખંડેલવાલ, શ્વેતાબેન ચૌહાણ અને મેઘાબેન રાણા એમની જોડે ઉમેદવારી પત્રક ભરવા માટે અહીં કલેક્ટર કચેરી આવવાનું થયું હતું। પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી કરી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના ઐતિહાસિક કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા થયેલા અનેકવિધ આંખે ઉડીને વળગે એવા કામો અને સાથે સાથે લોકો સાથેનો અમારો સંપર્ક, એના થકી અમે ભવિષ્યમાં આ વોર્ડને એક નવી શ્રેષ્ઠ ઊંચાઈ આપીશું એવો મારો સ્પષ્ટ નિર્ધાર છે।